શું નામ તમારું? અમલિયા અશોક કનુભાઈ. શું સમસ્યા છે? મારે કંઈ નથી, પાણીની તકલીફ છે, પણ બોર ખાલી સરપંચ સાહેબે 240 ફૂટ 220 ફૂટ જ કરેલો છે. 200 ફૂટથી 200 તમારા 20 ફૂટથી ઉપર કરવા કીધું તો શું કહેવામાં આવે? તે કહેતા હતા કે તમે ઉપરથી પૈસા લાગવું પડશે. કેટલા પૈસા લાગે? એ એક પાઇપના 3000 કહેતા હતા. તમારું પડ્યું કયું? વડલા પડ્યું. તમારું? નરેશભાઈ. ગામ કયું? ગાંગેડી ફળિયા. શું સમસ્યા છે? સમસ્યા સાહેબ દારની છે. દાર તમારે કેટલા ફૂટ કરવામાં આવ્યા? દાર 240. મને 240 થી ઉપર કરવામાં કીધું તો સાહેબ પૈસા માંગ્યા હતા. સરપંચ શું કે 240 થાય એમ કે 240 થાય એમ કે 240. આ કયું ફળિયું લાગે? વડલા ફળિયા. વડલા ફળિયું. તમે ગામમાંથી પાણીની સમસ્યા બતાવી, તો આ બોર કે હેડપંપ કરવામાં આવે છે, એ બોર હેડપંપ કેટલા ફૂટ કરવામાં આવે છે? એ લોકો અત્યારે જે બોરિંગ કર્યા છે, આપણે એમ નથી કે હાવ કામ નથી કર્યું, પણ જે બી બોરિંગ કર્યો છે જ્યાં બી ફળિયામાં એ 220 કર્યો છે. અને અમે પૂછવા જઈએ તો એ લોકો કે આટલું ટાર્ગેટ હોય અને વધારે કરાવે તો એક પાઇપના 4000 રૂપિયા લેવામાં આવે છે. અને જેવી રીતે આ લોકોએ એમની સમસ્યા બતાવી એ સચ્ચાઈ છે, કોઈ ખોટી વાત નથી. એ અમારા પાડોશી ગામને પણ ખબર છે. વર્ષોથી એ લોકો આંબાકાશથી પાણી ભરીને લાવે છે. એક બોર કર્યો તો એ બોરાઈ ગયો, અને અત્યારે એક બોરિંગ કરેલો છે 3 વર્ષથી એવો પડેલો છે, એનો હેડપંપ પણ નથી નાખ્યો. અને આ બે કાકા છે, એમને કોઈ મતલબ પરિવાર નથી, અને આ જે છે એમના ભાઈનો છોકરો છે. તો અત્યારે મારી કાકી છે ત્યાં સુધી પાણી ભરી લાવશે, પણ અમની ઉંમર થઈ ગઈ, ચોમાસામાં કાવજમાં જવાનું નાવાનું બહુ તકલીફ પડે છે. અને અમે હડપવાની રજૂઆત 2 થી 3 વાર કરી છે, પણ નાખે કે પણ નાખ્યો નથી. અને જે પણ બોરિંગ કર્યા છે એ 220 કર્યા છે. લોકો બીજા ગામોમાં 300 કરે છે, 250 કરે છે, અહીંયા 220 કરવામાં આવે છે. આપણે વિરોધ નથી કરતા, પણ જે હોય એ કહેવા માંગે, પણ એ લોકો સ્વીકારતા નથી. 220 થી ઉપર કરવાનું તમે કહો તો સરપંચ શું તમને કહે? તો એ બોરિંગની ગાડીવાળો એમ કે 4000 રૂપિયા એક પાઇપના થાય, તો 300 મતલબ ફૂટ કરાવે તો બીજા 12, 13, 14000 રૂપિયા જોઈએ તો થાય 300 ફૂટ. બોરિંગની ગાડીવાળો એમ કે સરપંચ કે એટલે બોરિંગની ગાડીવાળો કે હવે સરપંચે 220 ફૂટનું કીધેલું હોય તો ઉપરનું બધું મતલબ બોરિંગની ગાડીમાં આવે, એટલે એ લોકો અમને કે 4000 હોય તો એક પાઇપ નખાય, તો લોકોની ગરજ પડે, હવે પાણી આવી જાય તો અમને કામ લાગે એમ કરીને નખાવે, તો 300 ફૂટ કરાવવા માટે અલગ પૈસા આપવા પડે અમારે 80 ફૂટના. સરપંચ નું કહેવાનું 220 થાય. હા. આપનું નામ? મારું નામ મહેશ સંગોડ, ગામ ખરદા.